પુસ્તકનું નામ મસ્તિષ્ક એક કલ્પવૃક્ષ. લેખક પંડિત શ્રી રામ શર્મા, આચાર્ય. ઓડિયો 3. વિસ્મયકારી માનસિક સંસ્થાન. જીવતા રહેવા માટે જરૂરી ક્રિયાઓનું પ્રત્યક્ષ સંચાલન જુદા જુદા અંગો દ્વારા થાય છે, પરંતુ તેમનો મૂળભૂત આધાર તો મગજની સંચાર પ્રણાલી છે. અચેતન મન દ્વારા શરીરની સ્વસંચાલિત પ્રણાલીનું નિયમન થાય છે અને ચેતન મન દ્વારા મન, બુદ્ધિ, ચિત્ત તથા અહંકારના અંતઃકરણ ચતુષ્ટયનું સંચાલન થાય છે. મગજની સ્થિતિને અનુરૂપ વ્યક્તિત્વનું નિર્માણ થાય છે અને પ્રગતિનો માર્ગ મોકળો થાય છે. વિચાર કરવાની વિશેષતાએ જ મનુષ્યને ઉન્નતિના શિખરે પહોંચાડ્યો છે. વિજ્ઞાન, શિલ્પકળા, દર્શન, અધ્યાત્મ, કલા, શિક્ષણ, ચિકિત્સા વગેરે જ્ઞાનના અનેક ક્ષેત્રો છે. તે જ્ઞાનનો સંગ્રહ કરીને જ માણસ સામાન્યમાંથી અસામાન્ય બને છે. બીજા પ્રાણીઓની તુલનામાં માણસ જેટલું વિકસિત તથા સાધન સંપન્ન બન્યો છે તે મગજના વિકાસનો જ ચમત્કાર છે. જો માનવીય ચેતનાના રહસ્યમય પળોને સમજી શકાય અને ઉન્નત કરી શકાય તો તેની એક ઉચ્ચ કોટીની સફળતા માનવી જોઈએ. ભૌતિક વિજ્ઞાન સ્થૂળ જગતમાંથી ઘણું બધું મેળવી લેવા માટે આતુર છે. સામાન્યની અંદર અસામાન્ય છુપાયેલું છે. હવે તેને સારી રીતે સમજવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે સૂર્ય ગરમી તથા પ્રકાશ આપનારો અને રોજ ઉગતો તથા આથમતો એક અગ્નિપિંડ છે, પરંતુ ઊંડાણથી તેનો અભ્યાસ કરતા ખબર પડી કે તે એક શક્તિનો અસીમ ભંડાર છે. સૂર્યના કેન્દ્રમાં 5 કરોડ ડિગ્રી સેન્ટીગ્રેડ ઉષ્ણતામાન છે. આ મહાશક્તિનો 2 લાખમો ભાગ જ પ્રકૃતિના વિકાસ, વિનાશ તથા સંતુલનનું કામ કરે છે. બાકીનો ભંડાર એટલા માટે સુરક્ષિત છે કે કદાચ કોઈ સુપાત્ર આવે અને કોઈ ઈશ્વરીય કાર્ય પૂરું કરવા માટે તેની શક્તિની જરૂર પડે તો તેને એટલી શક્તિ આપી શકાય જેનાથી તે કોઈ નિર્માણનું કાર્ય સારી રીતે કરી શકે. એ શક્તિ ભંડારની તુલનામાં માનવજાતે કરેલી સાધના સમુદ્રની તુલનામાં એક બૂંદ જેટલી સ્વલ્પ છે. જો સૂર્યની શક્તિને ઉપયોગમાં લઈ શકાય તો માણસ સર્વશક્તિમાન બની શકે છે. માણસનું શરીર પણ બહુ અદ્ભુત છે. શરીર વિજ્ઞાનીનું માનવું છે કે કોષમાં રહેલા ગુણસૂત્રોમાં ક્રોમોઝોમ અને રંગસૂત્રોમાં સંસ્કાર સૂત્રો, જીન્સમાં તમામ શારીરિક અને માનસિક વિશેષતાઓ તથા લક્ષણો મોજૂદ હોય છે, જે આગળ જતા પરિપક્વ થાય છે. બાળકની આકૃતિ તથા પ્રકૃતિનો આધાર તે બંને પર રહેલો છે. આ છે મગજમાં રહેલા સૂક્ષ્મ શક્તિઓ તથા દિવ્ય ક્ષમતાઓનો ભંડાર. પરંતુ જે રીતે આપણને પોતાની જ આંખો દેખાતી નથી અને પોતાના જ લોહીમાં રહેલી હલચલ જાણી શકાતી નથી, એ જ રીતે મગજના વ્યાપારને સમજવો ખૂબ જ મુશ્કેલ છે. એના કરતાંય વિશેષ અઘરું કામ માનસિક ચેતના પર કાબૂ રાખવાનું છે. જો એવું થઈ શકે તો સૂર્યમાં જેટલી શક્તિ રહેલી છે એટલી જ મોટી શક્તિનો સ્ત્રોત હાથ લાગી શકે. 3 પાઉન્ડ જેટલા વજનની ખોપરીની અંદર વૈજ્ઞાનિકોની શોધ પ્રમાણે 14 અબજ 5 લાખ તંતુઓ રહેલા છે. સરકારી કાર્યાલયોમાં કામ કરતા ક્લાર્કો તથા અધિકારીઓની જેમ જ આ જ્ઞાન તંતુઓ સંપૂર્ણ શરીરનો હિસાબ કિતાબ રાખે છે અને એક શુભચિંતક વાલીની જેમ શરીરના બધા અંગોના ભરણ પોષણ તથા સુરક્ષાનું ધ્યાન રાખે છે. મગજ કરતાં વધારે અદ્ભુત યંત્ર અને રહસ્યમય પ્રયોગશાળા આ દુનિયામાં બીજી કોઈ નથી. ભગવાને આ સંસારને જેટલો જટિલ બનાવ્યો છે એટલું જ મગજને પણ જટિલ બનાવ્યું છે. ભૌતિક દ્રષ્ટિ અત્યાર સુધી મગજના સંબંધમાં ફક્ત 17% જાણકારી મળી છે. એમાંથી મગજના આગળના ભાગ વિશે તો ફક્ત 3% જાણકારી મેળવી શકાય છે. 97% માહિતી હજુ મેળવવાની બાકી છે. સુપિરિયર એન્ડ ઇન્ફિરિયર સેરેબ્રલ પેડેકલ્સની વચ્ચે રહેલા મગજમાં જ સંપૂર્ણ દ્રશ્ય કેન્દ્ર, ઓપ્ટિક એરિયા તથા અનુભૂતિ કેન્દ્ર, સેન્સરી એરિયા આવેલા છે. મગજમાંથી નીકળતી બધી નસોનું નાભિક કેન્દ્ર અહીં આવેલું છે. અહીં એક અદ્ભુત સંસાર છુપાયેલો છે, પરંતુ તેને યંત્રોથી નહીં પણ ધ્યાન દ્વારા જોઈ શકાય છે. ચિત્તવૃત્તિઓનો નિરોધ, એકાગ્રતા તથા આધ્યાત્મિકતાના સમન્વયથી જ તેની જાણકારી મેળવી શકાય છે. ડોક્ટરો પણ જાણે છે કે બંને ભ્રમરોની વચ્ચે જ્યાં બંને આંખોની નસો ભેગી મળીને ઓપ્ટિક કેજમાં બનાવે છે તે જગ્યાએ પિટ્યુટરી નામની એક ગ્રંથિ આવેલી છે. એમાંથી જ આખા શરીર પર નિયંત્રણ કરનારા
ક્રોધ, ભય, ચિંતા, પ્રસન્નતા વગેરેના હોર્મોન્સ નીકળે છે. તે સમગ્ર શરીરનું નિયંત્રણ કરે છે. તેથી આ ગ્રંથિને સ્વામી ગ્રંથિ અથવા તો માસ્ટર ગ્લેન્ડ કહે છે. ભારતીયો તેને આજ્ઞાચક્ર કહે છે. તેની સૂક્ષ્મ રચના વિશે વૈજ્ઞાનિકો ખાસ કંઈ જાણી શક્યા નથી, પરંતુ તેઓ માને છે કે જ્યારે તેની આંતરિક માહિતી મળશે ત્યારે મગજ તથા શરીરના સૂક્ષ્મ રહસ્યોની માહિતી પણ મેળવી શકાશે. પ્રખ્યાત જીવશાસ્ત્રી જેમ્સ ઓડલ્સના એક વિદ્યાર્થીએ એક ઉંદરના મગજ પર એવો પ્રયોગ કરી બતાવ્યો કે તેના મગજના એક ભાગને સંકેત આપવાથી તે પોતાનો સ્વભાવ જ ભૂલી ગયો અને નાના બાળકની સાયકલના પેડલને ફેરવવા લાગ્યો. તેને એમાં એટલો બધો આનંદ આવ્યો કે 1 કલાકમાં લગભગ 800 વાર તેને ફેરવ્યું. તે દરમિયાન તેની સામે મીઠા ભોજનની થાળી મૂકવામાં આવી, પરંતુ તેણે તેના તરફ બિલકુલ ધ્યાન ન આપ્યું. એક જ શરીરના જુદા જુદા વ્યક્તિનું હોવું એ બતાવે છે કે મનુષ્યનું જીવન આત્મવિકાસની એક કડી છે. આપણું જ્ઞાન તથા આપણી ચેતના શાશ્વત છે. તેને શુદ્ધ, પવિત્ર, બળવાન અને આનંદપૂર્ણ બનાવીને આપણે હંમેશા સારા જીવનનો આનંદ લઈ શકીએ છીએ. પશ્ચિમના વૈજ્ઞાનિકોએ કૂતરા તથા વાંદરા પર જે પ્રયોગો કર્યા એવી ઘટનાઓ આપણા જીવનમાં દરરોજ બનતી રહે છે. આપણા ઋષિમુનિએ આપણને જપ, પ્રાર્થના તથા સેવા કરવાનું અને સહયોગ તથા સહાનુભૂતિપૂર્વક જીવન જીવવાનું શીખવાડ્યું છે. તેની પાછળ તેમણે આત્મા વિશે કરેલી ઊંડી શોધ તથા અનુભૂતિઓ જ રહેલી છે. આપણે જે કાંઈ છીએ તે બધું જ મસ્તકની રચના છે. પગમાં વાગે છે તેનો અનુભવ મગજ કરે છે. રડે છે આંખો, પરંતુ દુઃખ થાય છે મગજને. હાથ પથ્થર ઊંચકે છે, પરંતુ તેનો આદેશ તો મગજ જ આપે છે. મગજ તમામ ક્રિયાઓનું વિશ્લેષણ કરે છે અને પછી જે કાંઈ કરવાનું હોય તેનો શરીરને આદેશ આપે છે. આ બધા મગજના કાર્યો વિશે તથા મગજ વિશે વૈજ્ઞાનિકો સંશોધન કરી રહ્યા છે. અત્યાર સુધીની શોધથી એટલું જાણી શકાય છે કે માણસના જીવનમાં જોવા મળતા સુખ દુઃખ, રાગ દ્વેષ, કામ ક્રોધ, તૃષ્ણા સંયમ, ભય નિર્ભયતા, સ્વાર્થ પરમાર્થ વગેરેના સંબંધ મગજની સાથે જ છે. માનસિક શક્તિનો વિકાસ કરીને કોઈ પણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. પ્રાચીન કાળમાં યોગ વિજ્ઞાનીને મગજની શક્તિનો ઇચ્છિત દિશામાં વિકાસ કરવાની પદ્ધતિ શોધી કાઢી હતી. આધુનિક વિજ્ઞાન પણ પોતાની રીતે આ દિશામાં પ્રયોગો તથા સંશોધન કરી રહ્યું છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક પ્રોફેસર ડેલગાડોએ વાળ કરતાં પણ વધારે સૂક્ષ્મ ઇલેક્ટ્રોડ બનાવ્યો અને તેને લુલુ નામના પ્રાણીની કાનપટ્ટી પર અડકાડ્યો. લુલુ ખૂબ જ ડરપોક જાનવર હોય છે, પરંતુ વિદ્યુત દ્વારા તેના મસ્તકના એક વિશેષ ભાગને ઉત્તેજિત કરતા તેનો બધો જ ભય દૂર થઈ ગયો અને તે જાણે કોઈ સિંહ હોય એમ નિર્ભયતાથી રહેવા લાગ્યું. તેની સામે તેના કરતાં પણ વધારે શક્તિશાળી પ્રાણીઓ લાવવામાં આવ્યા, છતાં તે સહેજ પણ ગભરાયું નહીં. તે તેમની સામે થઈ જતું હતું. આનાથી સાબિત થયું કે ભય જીવનની સ્વાભાવિકતા નહીં, પરંતુ મગજની એક અવસ્થા જ છે. આપણે કોઈ પણ નવો ગુણ કેળવી તેમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આ પ્રયોગથી માનસિક દ્રષ્ટિએ કમજોર લોકોને સમજાવ્યું કે કમજોરી એ માણસની પોતાની ભૂલ છે. જો માણસ પોતાના મગજના ગુણ, સાહસ, સુખ અને આનંદપરક ભાગને જાગૃત રાખે તો આપણે હંમેશા પ્રસન્ન રહી શકીએ છીએ. એટલું જ નહીં, સંસારમાં સર્વત્ર જે આનંદ વિખરાયેલો છે તેને પણ પોતાની તરફ ખેંચીને ખૂબ આનંદ તથા સુખ શાંતિભર્યું જીવન જીવી શકીએ છીએ. જો આપણી પોતાની અંદર ભય, બુરાઈ તથા નિરાશા હશે તો ચારે બાજુથી દુઃખ આપણી તરફ ખેંચાઈ આવશે અને જીવનમાં જે થોડી ઘણી શાંતિ અને પ્રસન્નતા હોય એને પણ નષ્ટ કરી નાખશે. રશિયાના વૈજ્ઞાનિક એનોર રવિને કેટલોક પ્રયોગ કરીને જણાવ્યું કે સુખ કે દુઃખ મગજમાંથી નીકળીને લોહીમાં ભળી જનારા 2 જુદા જુદા પ્રકારના રસ છે. પોતાના મગજમાંથી કયા પ્રકારનો સ્ત્રાવ પેદા કરવો તેનો આધાર માણસની ઈચ્છા, સ્વભાવ તથા અભ્યાસ પર રહેલો છે. તેમણે જણાવ્યું કે મગજના ઊંડાણમાં એવા સૂક્ષ્મ કેન્દ્રો છે જેમનો સંબંધ મગજ તથા કરોડરજ્જુને જોડનારા રેટિક્યુલર ફોર્મેશન સાથે થાય છે. ત્યાં રહેલી કેટલીક ગ્રંથિઓમાંથી સ્ત્રાવ નીકળે છે, કેટલીક ગ્રંથિઓમાંથી મધુરસનો સ્ત્રાવ થાય છે. તેનાથી પ્રસન્નતા, પ્રફુલ્લતા, હાસ્ય, મૃદુતા,
શ્રેષ્ઠતા, સૌમ્યતા વગેરે ગુણો પેદા થાય છે. એના લીધે માણસ પ્રસન્ન રહે છે. બીજા પ્રકારના રસની સાથે બુરાઈઓ જોડાયેલી રહે છે. તેમના લીધે માણસ ચિંતિત, દુઃખી, નિરાશ અને ઉદ્વિગ્ન રહે છે. ડૉક્ટર એનોર્વિને જણાવ્યું છે કે આ ગ્રંથિનો સ્ત્રાવ પોતાની જાતે તો થતો નથી, પરંતુ વિચારધારાના કારણે થાય છે. આપણા સારા કે ખરાબ વિચાર એ ભાવનાઓ જ સુખ દુઃખના જન્મદાતા છે.